સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં ઇંગ્લિશમાં યુનિટ 5 જોયું હતું. એની સાથે જ આપણા ઇંગ્લિશના મેઇન યુનિટ જે 1 થી 5 હતા એ પૂરા થઈ ગયા. તેના પછી તમને રિવિઝન આપેલું છે. એ એક્ઝામમાં પૂછાતું નથી રિવિઝન, એટલે હું ચલાવતો નથી. એના પછી તમને લેટ્સ રીડ મોર, જેને આપણે સપ્લિમેન્ટરી રીડિંગ કહીએ છીએ, પૂરક વાંચન, એમાં તમને 5 યુનિટ આપેલા છે. એ હું તમને ચલાવીશ. તેમાંથી આજે આપણે પહેલું યુનિટ જોઈએ. તેનું નામ છે ડોન્ટ બી સ્ટુપિડ. બરાબર. યુનિટ ચાલુ કરતાં પહેલાં આપણે તેના સ્પેલિંગો સમજી લઈએ. જુઓ, ક્લેવર એટલે હોશિયાર, લેઝી એટલે આળસુ, સ્ટુપિડ એટલે મૂર્ખ, બાય ધ સાઇડ ઓફ એટલે ની બાજુમાં, ઇન ડેન્જર એટલે ભયમાં, જોખમમાં, ફાર અવે એટલે દૂર દૂર, હેવ ટુ લીવ એટલે છોડવું જ પડશે, ટુ કમ ટુ એન એન્ડ એટલે અંત આવવો, એઝ સૂન એઝ બને તેટલી ઝડપથી, સ્ટીલ એટલે શાંત, સ્લીપ બેક એટલે પાછા સરકી જવું, ટુ ગેટ આઉટ ઓફ એટલે ની બહાર નીકળવું, ઓક્યુપાય એટલે નો કબજો લેવો. બરાબર. આ થયા સ્પેલિંગ. હવે આપણે જોઈએ યુનિટમાં ભાવાનુવાદમાં શું કહે છે. કરું છું, તમે સાંભળજો. પહેલો પેરેગ્રાફ. There was a lake in a forest where lived 3 big fishes. જંગલમાં એક સરોવર હતું જ્યાં 3 મોટી માછલીઓ રહેતી હતી. They were called clever, lazy and stupid. તેમના નામ ક્લેવર, લેઝી અને સ્ટુપિડ હતા. હવે ત્રણના નામ બી અજીબ પ્રકારના છે. એકનું નામ ક્લેવર, બીજીનું નામ લેઝી અને ત્રીજું નામ સ્ટુપિડ. They were friends. તેઓ મિત્ર હતી. One day clever heard some people talking by the side of next to the lake. એક દિવસ ક્લેવરે સરોવરની બાજુમાં કેટલાક માણસોને વાત કરતા સાંભળ્યા. They were saying, તેઓ કહેતા હતા, This lake is full of goldfish. We shall come tomorrow with a big net and catch all the fish. આ સરોવર આખું સુંદર માછલીઓથી ભર્યું છે. આપણે આવતીકાલે માછલા પકડવાની મોટી જાળી લઈને આવીશું અને આ બધી માછલીઓને પકડી જઈશું. સેકન્ડ પેરેગ્રાફ. ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ, I must tell my friends what I have heard. ક્લેવરને થયું, મારે આ વાત મારા મિત્રોને કહેવી જ જોઈએ. Our lives are in danger. In fear of being killed, we must go far away at a long distance from here. અમારી જિંદગીમાં ભય છે. અમારે અહીંથી દૂર દૂર ચાલ્યા જવું જોઈએ. Will Clever tell this to his friends? શું ક્લેવરે આ વાત તેના મિત્રોને કહેશે? તો તમને અહીંયા આગળ ક્વેશ્ચન માર્ક કરીને પૂછ્યો છે કે શું ક્લેવર આ વાત તેના મિત્રોને કહેશે. તો જો સાચી મિત્રતા હોય તો એ એના ફ્રેન્ડ સાથે આ શેર કરે કે ભાઈ આવતીકાલે આ પકડવા આવવાનો છે તો આપણે અહીંથી જતા રહીએ, અથવા તો વોટ એવર કે એના માટે કોઈ પણ યુક્તિ કરવાની હોય કે આપણે એમને સબક શીખવાડવાનો હોય કે કંઈ પણ હોય તેના માટે એ તેના સાથે વાત શેર કરે. પણ જો એ ખોટી મિત્ર હોય તો એ પોતે એકલી કંઈક રસ્તો શોધી લે એને બચાવવા માટેનો, અને બીજી માછલીઓ ભલે ફસાઈ જતી એવું તે મનમાં વિચારે જો એ સાચી મિત્ર ન હોય તો. જોઈએ હવે આગળ એમાં શું કહે છે. So Clever went to Lazy and Stupid and told them, My dear friends, we have to leave this lake. There are some bad men who are planning to catch us. We have to go away quickly. એટલે આથી ક્લેવર, લેઝી અને સ્ટુપિડ પાસે ગઈ અને કહ્યું, મિત્રો, આપણે આ સરોવર છોડી દેવું પડશે. કેટલાક દુષ્ટ લોકો આપણને પકડવાની યોજના બનાવી રહ્યા છે. આપણે ખૂબ ઝડપથી દૂર ચાલ્યા જવું જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન તમને કરે છે, નાવ ડુ યુ થિંક ક્લેવર્સ ફ્રેન્ડ વિલ લીવ ધ પ્લેસ? શું તમને લાગે છે કે ક્લેવરના મિત્રો આ જગ્યા છોડી દેશે? હવે જો તમને લાગે છે કે ક્લેવરના મિત્રો આ જગ્યા છોડી દેશે તો તમારા મતે તમે શું કહેવા માંગો કે શું આ જગ્યા છોડવી જોઈએ કે ના છોડવી જોઈએ? જો મારી દૃષ્ટિએ જુઓ તો દુશ્મનો તો લડવા માટે આવતા જ હોય, એના લીધે આપણે આપણું ઘર છોડવું જોઈએ નહીં. આપણે આપણી આઝાદી માટે લડવું જ જોઈએ. જોઈએ આ પાઠમાં આગળ શું કીધું છે. But Lazy said, I have lived here for long and don't want to leave this place. Don't worry, will be safe here. લેઝીએ કહ્યું,
હું ઘણા લાંબા સમયથી અહીંયા રહું છું અને મારે આ જગ્યા છોડવાની ઈચ્છા નથી. ચિંતા ના કરીશ, હું અહીંયા સલામત રહીશ. એન્ડ સ્ટુપિડે કહ્યું, બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ બટ વોટ દે સે દે નેવર ડુ. દે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ધેટ બટ વોટ દે સે દે નેવર ડુ. એટલે કહે છે કે સ્ટુપિડે કહ્યું, મોટા માણસો હંમેશા મોટી મોટી યોજનાઓ બનાવે છે પણ તેઓ જ કહે છે તે કદી કરતા નથી. તેઓ આ અને પેલું તેવી વાતો કર્યા કરે છે પણ તેઓ જે કહે તે કદી કરતા નથી. એટલે અમુક લોકો તમે જોતા હશો કે મોટી મોટી ફેંકતા હોય પણ પછી એ કામ તેઓ કરતા નથી, પડ્યું રહેશે એક બાજુમાં. એમ વિચારે એક બાજુ કે આવતીકાલે તો આપણે આમ કરીશું તેમ કરીશું, બીજા દિવસ થાય એટલે કશું ના કરે કે રહેવા દે, કશું નહીં કરવું. બરાબર, એટલે કહે છે કે ખાલી મોટી મોટી વાતો કરે પણ કંઈ એક્શન લેતા નથી. When Clever heard his friends talk in this way, he became very sad. He said, my dear friends, I don't want our friendship to come to end. So let us all leave this lake as soon as possible. We can swim to the sea. We shall be the safe here. જ્યારે ક્લેવર તેની બહેનપણીઓની આ રીતે વાત કરતા સાંભળી ત્યારે તે ખૂબ ઉદાસ થઈ ગઈ. તેણે કહ્યું, મિત્રો, હું નથી ઈચ્છતી કે આપણી મિત્રતાનો અંત આવે. તેથી ચાલો આપણે શક્ય તેટલી ઝડપથી આ સરોવર છોડી દઈએ. આપણે કોઈ સમુદ્રમાં જતા રહીએ, ત્યાં આપણે સલામત રહીશું. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક, સો ક્લેવર સેડ ગુડ બાય ટુ ધેમ એન્ડ સ્વામ અવે. પરંતુ લેઝી અને સ્ટુપિડ આ સરોવર છોડીને જવા તૈયાર ન હતા. આથી ક્લેવર તેઓને ગુડ બાય, આવજો કહીને જતી રહી. Next morning the man came with big nets and caught the all fish. When lazy was caught, he lay very still without movement. After all, he was lazy but not stupid. He did not move at all. When the men saw him, they thought him to be dead. So they took him out removed from the net and threw away on the sand. When nobody was looking at him, Lazy slipped back, went into water and was safe, not in danger. જુઓ શું કહે છે. બીજા દિવસે સવારે પેલા માણસો મોટી જાળી લઈને આવ્યા અને બધી માછલીને પકડી લીધી. જ્યારે લેઝી પકડાઈ ગઈ ત્યારે તે શાંત થઈને હાલ્યા ચાલ્યા વિના પડી રહી. આખરે તો તે આળસુ હતી પણ મૂર્ખ ન હતી. તે બિલકુલ હાલી નહીં. જ્યારે પેલા માણસોએ તેને જોઈ ત્યારે તેમણે માન્યું કે આ તો મરી ગઈ છે. આથી તેમણે તેને જાળીમાંથી બહાર કાઢી અને રેતી ઉપર ફેંકી દીધી. જ્યારે કોઈની નજર એના તરફ ન હતી ત્યારે તે ધીરેથી પાણીમાં સરકી ગઈ અને હવે તે સલામત હતી. બરાબર, એને કંઈ હોશિયાર કહેવાય, એને મરવાનો નાટક કર્યો અને પછી બચી ગઈ. બીજો ક્વેશ્ચન છે, વોટ વુડ હેપન ટુ સ્ટુપિડ. સ્ટુપિડનું શું થશે તો જોઈએ. વેન સ્ટુપિડ વોઝ કોટ, હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ટુ મૂવ ફ્રોમ ધ નેટ. જ્યારે સ્ટુપિડ પકડાઈ ગઈ ત્યારે તેણે ઝાડમાંથી બહાર નીકળવા ઘણા ધમપછાડા કર્યા. તો મેન લાફ્ડ એન્ડ સેડ, વી વિલ ગેટ અ લોટ ઓફ મની વેન વી સેલ ધીસ વન. ધેટ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ. આ માછલી વેચીશું, તેના આપણને ઘણા પૈસા મળશે. આ રીતે સ્ટુપિડે પોતાની જિંદગી ખોઈ. બરાબર, ત્રણેય મિત્રો હતી, બધાએ પોતાનો બચાવ અલગ અલગ રીતે કર્યો પણ આ સ્ટુપિડ જે ખરેખરમાં સ્ટુપિડ નીકળી એ બચી શકી નહીં. પેલી સરોવર છોડીને જતી રહી એટલે બચી ગઈ, ક્લેવર પણ બચી ગઈ અને લેઝી પણ બચી ગઈ, પણ સ્ટુપિડ તો સ્ટુપિડ જ રહી, મૂર્ખ. એક્સરસાઇઝ જોઈ લઈએ આપણે હવે. સિલેક્ટ ધ કરેક્ટ આન્સર. MCQ છે. જુઓ પહેલું, વેન આઈ રીચ ધ હોલ ઇટ વોઝ ફૂલ. ધ અંડરલાઇન વર્ડ્સ મીન્સ. હવે જો ઇટ વોઝ ફૂલ એટલે કે તે આખું ભરેલું હતું. બરાબર, હોલમાં ગયા ત્યારે તો એના જેવો આપણે સમાનાર્થી શબ્દો શોધવાનો છે. સિમિલર વર્ડ્સ, તેના જેવો સિમિલર વર્ડ કયો થશે? એ. ઓલ ધ સીટ્સ વેર ઓક્યુપાઈડ. બધી સીટ રજિસ્ટર્ડ હતી. ઓક્યુપાઈડ એટલે બધી રિઝર્વ હતી, કોઈ સીટ ખાલી હતી નહીં. સિનેમામાં એવું જોઈએ. બરાબર. સેકન્ડ,
બોથ ધ ચિલ્ડ્રન લુક અલાઇક. હિયર અલાઇક મીન્સ એટલે કે બધા બાળકો એક જેવા લાગતા હતા. તેનો મતલબ શું થાય? સિમિલર. સિમિલરનો મતલબ પણ એક જેવા જ થાય. બરાબર, હમણાં સમાનાર્થી કીધું એવી રીતે. ત્રીજું, પોલીસમેન. બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર. બેબી, તું અહીંયા ગાડી શા માટે રડે છે? ધ ગર્લ સેડ. છોકરીએ કહ્યું, આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ. હું મારા ઘરનો રસ્તો ભૂલી ગઈ છું. કુડ યુ પ્લીઝ હેલ્પ મી. શું તમે મારી મદદ કરશો? હિયર ધ અંડરલાઇન વર્ડ્સ મીન્સ. અહીંયા ગાડી અંડરલાઇન કરેલા શબ્દનો મતલબ શું થશે? તો આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ. મારા ઘરનો રસ્તો ભૂલી ગઈ છે. તેનો આન્સર આવશે એ. ધ ગર્લ હેઝ ફોરગટન હર વે. છોકરી તેનો રસ્તો ભૂલી ગઈ છે. બરાબર. આગળ ક્વેશ્ચન 2A, એમાં પણ સેમ MCQ છે. કમ્પ્લીટ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ અલ્ટરનેટિવ. બરાબર. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ 3 ફિશિસ. આ સ્ટોરી કોની હતી? 3 માછલીઓની. સેકન્ડ, સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ બીકોઝ હી ડીડ નોટ ફોલો ક્લેવર્સ એડવાઇસ. સ્ટુપિડે પોતાની જિંદગી ગુમાવી કારણ કે તેને ક્લેવરની એડવાઇસ ફોલો ના કરી. વર્ડ્સ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ્સ મેડ હિમ સેડ. એટલે ક્લેવરના મિત્રોના શબ્દોથી એ શું થઈ ગઈ? ઉદાસ થઈ ગઈ હતી. બી, હુ સેડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ રાઇટ ધેર નેમ્સ. નીચેના વાક્યો કોણ બોલ્યું હતું તેના નામ લખો. પહેલું, વી વિલ ગેટ અ લોટ ઓફ મની. તો ધ મેન. આપણને ઘણા બધા પૈસા મળશે. એ કોણ બોલ્યું હતું? ધ મેન. સેકન્ડ, વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ. આપણે આવતીકાલે મોટી જાળી લઈને આવીશું. તો સમ પીપલ. ત્રીજું, આઈ વિલ બી સેફ. હું સુરક્ષિત છું. તો લેઝી. વોટ બિગ મેન સે ધે નેવર ડુ. મોટા લોકો મોટી વાતો કરે છે, તે કદી કરતા નથી. તો સ્ટુપિડ. આ વાક્ય કોણ બોલી હતી? સ્ટુપિડ. ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ફિશ. આ સરોવર માછલીઓથી ભરેલું છે. તો સમ પીપલ. ઓકે, અહીંયા ગાડી પહેલું યુનિટ પૂરું થાય છે. તમારી નોટમાં આ સ્પેલિંગ અને એક્સરસાઇઝ લખી દેવાની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 ચલાવીશું. ઓકે, થેન્ક યુ.